હું પણ જઈ હોય તો બહારનું ખાવાનું કરતી હો છો. ક્યારેક ખવાય એમાં કે ડૂબળા ન પડી જાવ. ક્યારેક ઘરનું ખવાય એમ કે ક્યારેક ઘરનું ખવાય એમ, કારણ કે તું ઘરે કાંઈ બનાવતી જ નથી એટલે મારે કેવું પડે કે ક્યારેક તો ઘરે બનાય, કારણ કે જઈ કહું તે બહાર ખાઈ લેજો ને. આજે નથી બન્યું, આજે મને તાવ આવે છે, આજે મને પેટમાં દુખે. તારા પેટ ને તારા તાવમાં મારું આખું હલી ગયું છે આ બધું. કાઈ હલ્યું નહીં તા બધું. અડમાં તું પણ બરાબર આ ગીરે પેટ ખરાબ કરી નાખ્યું મારું આખું. મારી પાચન ક્રિયાની તો પત્તર ફાડી નાખી છે. દેવેનભાઈ, આ શું ઘરમાં મગજમારી કરો છો? શું થયું? અરે મારી એક પત્ની અને આવડા મોટા મારા ભાભી હોવા છતાં મારે ઘરની બહાર ખાવું પડે, આ તો નાક કપાવા જેવી વાત છે. અરે પણ તમને કોણે કીધું કે ઘરની બહાર ખાવાનું? આ તમારી શું થાય? દેરાણી. આ તો એણે કીધું મને. હેતલ, શું કામ મારા દિયરને હેરાન કરે છો? તારે રસોઈ ન કરી હોય ને તો મને કહી દે ને, તો હું કરી નાખીશ. આળસુની પીર ઘરેથી કાંઈ શીખીને જ નથી આવી. દેવેનભાઈ, એવું ન બોલાય એને. એક તો ઘર બહાર છોડીને પોતાના મા બાપ છોડીને અહીં આવી છે અને તમે આવું બોલો છો? મારી તો ક્યાં કદર જ છે આ ઘરમાં. હેતલ, તું બંધ થા ને. જય શ્રી કૃષ્ણ. આવો ભાઈ. દેવેનભાઈ, કેમ આજે આ બાજુ ભૂલા પડ્યા? અમારો ફ્રેન્ડ છે રાજ, જય શ્રી કૃષ્ણ ભાઈ. અમારા ભાભી અને આ મારી. હું ઓળખું છું એને, મોબાઈલમાં ફોટા જોયા છે મેં. હા ઈ તારા ડીપીમાં જ રાખેલો છે ને તે. ભૂલ થઈ ગઈ છે, શું કરું? હું બોલ્યા અરે એમ કહું છું કે બહુ સારું કર્યું છે કે આ મારી પત્ની છે, બાકી મારું ધ્યાન કોણ રાખે? તને તો ખબર છે ને મને કેવી રીતના રહેવા જોઈએ. સારું, ચાલો તમે બંને મિત્રો વાતો કરો. ચાલ હેતલ, આપણે રસોડામાં જઈએ. હાલો. રસોડામાં જઈને પાછું કાંઈક ઉકાળજો હો, એટલે ગરમ પાણી કરીને એમાં ચા બા બનાવજો એટલે અમે પી બે એમ. તમારે બળતરા કરવાની જરૂર નથી. જુઓ આવા જવાબ આપે છે. આ તને ખબર નથી ભાઈ, લગ્ન થયા ને ત્યારનો હું આમથી આમ થયા કરું છું. નથી ભેગો થતું કે નથી છૂટું પડતું. જો હા, પત્ની હોય ને એ બધા આમ જ હોય. તારે છે ને મારે એમ જ છે. હા, એટલું બધું નહીં હોય, તમને નથી ખબર ભાઈ, નથી ખબર તને. અરે ગાંડા, એ તો ઘાયલની વેદના ઘાયલ જ જાણતો. હા, જો મારે પણ એવું જ હોય, પણ હું કે હું કોઈને કહેતો ના હોય અને તું કહી દેતો હોય. એ બધું છોડ, મારી વાત સાંભળ. હા ત્યાર મકાનનું શું કર્યું? મારે 1 તારીખે ખાલી કરવાનું છે. હા, મકાનનું મેં બાજુમાં જ પૂછાવ્યું છે, હમણાં જ બાજુમાં ખાલી થયું છે મકાન, એટલે મેં પૂછાવ્યું તો છે. હવે ફાઇનલ જવાબ લેવાનો બાકી છે. મારી વાત સાંભળ તું, હું છે ને ગમે એમ કરીને તારું આ બાજુમાં ગોઠવી દઈશ. મારા ભાઈ મારી બાજુમાં તું રહેવા આવતો હોય તો મને હું વાંધો હશે, અમુકનું મારું ટેન્શન દૂર થઈ જાય અને કાંઈક તકલીફ હશે ને તો મારે તને કાંઈક કેવા થાય. આ રોજની મગજમારી છે, એમાંથી હળવો તો થાય જ તને અરે વાત કરીને. મારી વાત સાંભળ, અત્યારે હું પ્રોબ્લેમમાં આવી ગયો છું. 4-5 દિવસની વાર છે, 1 તારીખ આવતા વાર નહીં લાગે. જો મને મકાન નહીં મળે ને તો મારે ગામડે જવું પડશે. આજ કેટલી થઈ? 27 તારીખ થઈ, 31સો મહિનો છે, કેટલા દિવસ થાય ગણી લે. હા, તે 31 તારીખે તું આ બાજુમાં રહેવા આવી ગયો છે, બસ ફાઇનલ છે, પાક્કું? કોન્ફિડન્સ બોલે આપણો, અને આપણે કહીને એટલે એમ જ થાય. અરે ભાઈ, તું પેલા મકાન માલિકને પૂછી લે. મેં બહુ દોડા કર્યા, ક્યાંય મકાન નથી મળતું. આ તારો ભાઈ બેઠો હશે હજી, આ તારો દોસ્તાર, તારો ભાઈબંધ, હું કામનો યાર. હો બરાબર, તો હું પેકિંગ ચાલુ કરી દઉં. ફાઇનલ જ છે ને? ઘરમાં બધું પેકિંગ ચાલુ કરી દો. અને સાંભળો, જે દિવસે પેકિંગ ફૂલ થઈ જાય ને એ દિવસનું રાતનું જમવાનું અહીંયા, સામાન બામાન આપણે બધું ફેરવી નાખશું અહીંયા. હા, તો આપણે 31 તારીખે જ ફેરવી નાખીશું રાતે. હા, થોડુંક આમ તેમ થાય ને તો તમ તારા અહીંયા બહાર આપણે ગેપમાં મૂકી દઈશું સામાન, એટલે મળી જ જાય ભાઈ. હું મજાક કરું છું. હા તો યાર, તું છે ને, હું ફસાઈ ગયો છું, તું આજે મજાક કરે છે. સારું, તો હવે હું નીકળું. બસ, એટલે આ સ્વાર્થના જ સંબંધો સાચવાના છે. હજી તું સુધરો નથી. મકાન મળી ગયું, કન્ફર્મ કરી દીધું, એટલે બસ નીકળું. તો શું કરું બોલ, શું કરું બોલ? અહીંયા બેસીને શું કરીશું? વાતું કર મારી અરે, મારી આ જીવથી બળતો મારો જીવ છે ને. અરે ભાઈ, ઘેરે ઘેરે બધું આવું જ છે, બધાને આ જ તકલીફ છે. તારી ઘરવાળી એક જ એવી નથી, મારે પણ એવું જ છે ભાઈ, બધાને આવું જ હોય. આ સંસારનું ગાડું છે ને એ આમાં જ હાલે, હાલક ડોલક હાલે. હા ભાઈ, મને ખબર છે કે આ સંસારની ચડી છે, ઢીલા પોચી થયા કરે, બસ ખાલી એટલું ધ્યાન રાખવાનું હોય કે ઉતરી ન જાય. હા, આ બરાબર કર્યું, તે વાત સાચી. સમજુ છું, હું સમજુ છું, પણ હું કરું? ચા તો નહીં, ચાલ હું નીકળું. હા,
ના રહેવા દે, ચા નથી આ પીવી. નથી પીવી, રહેવા દે. હા સારું, ચાલ હું નીકળો. હા હા. મકાનનું પૂછી લેજે બોલ. હા. બોલાય નહીં. અરે પણ 31 તારીખે હા. રહેવા આવી જાજે લે ભાઈ. ભરોસો નથી યાર કોઈને મારી ઉપર હવે. અરે ક્યાં જાય છે? હું તમને જ ફોન કરવા બહાર આવતી હતી. અરે જો મારી વાત. હું જોઉં પણ કેમ, શું થયું? ઓલા મકાન માં લઈ રોજ પીન મારા અત્યારે પાછા આવ્યા હતા. અરે હવે ચિંતા કરવાનું છોડી દે, મકાન આપણને મળી ગયું છે. મારા ફ્રેન્ડની બાજુમાં જ મકાન ખાલી છે, બધું ફાઇનલ થઈ ગયું છે. 31 તારીખે આપણે મકાન ફેરવવાનું છે. મકાન પણ કેવું રાખ્યું તમે? અરે જો જોયું તો મેં પણ નથી, પણ જે મારો ફ્રેન્ડ રહે છે ને એ 2 BHK છે, એટલે આ પણ 2 BHK જ છે. હા, પણ જોયા વગર તમે નક્કી કરી નાખ્યું મકાન? અરે પણ મકાન માલિક સાથે જેને વાત કરી છે ને, જવાબ લેવાનો છે ખાલી, એટલે દેવેને મને કીધું છે કે ફાઇનલ જ છે, મકાન મળી જશે. જવાબ દીધા વગર મકાન નક્કી થઈ ગયું તમારું? એ મકાન એક નંબર છે, એનું મકાન તો બાજુમાં એવું જ હોય ને, કારણ કે રો આવું છે બકા, એટલે સારું જશે. હે, અરે તું ચિંતા ના કર બકા, 31 તારીખે આપણે મકાન અહીંયાથી ફરી જશે. એટલે આ કંજૂસ્યો મકાન માલિક છે ને, એનાથી છૂટકારો મળી જશે. ચાલો લોહી પી ગયો છે. રોજ ઉઠીને પીન મારે, રોજ ઉઠીને પીન મારે. પણ ઓલું મકાન ફર્નિચર વાળું તો હશે ને પાછું? હા, એ મને કીધું તો છે કે બધું કિચન ટ્રોલી ને એવું તો જો હે ફર્નિચર ને એવું તો અરે બધું હશે. હવે આપણે રહેવું 2 જણા ને, એમાં તારે બધું જોઈએ પાછું. જોઈએ ખરી, મને જેવું તેવું સોફા મકાન જેવું ના જોઈએ, ફ્રીજ જોઈએ, કુલર જોઈએ, ફિલ્ટર જોઈએ. બધું ના હોય ને તો 2 જણ કેટલું જોઈએ? જોઈએ બધું પતિદેવ. તમારે તો આખો દી કામ ઉપર વયું જવું હોય, ઘરમાં કોને રહેવું હોય? હા મારે. હા. તો મને જેવું તેવું ના ગમે હો. તો બધું રેડી છે. ત્યાં ફ્રીજ છે, ટીવી છે, બધું છે. અને બધું એવું- છે ને? હા, બધું નહીં હોય તો આપણી પાસે પણ છે ને, એ ત્યાં ફિટિંગ કરી દઈશું. પછી એસી તો છે ને, એમાં ઉનાળો આવ્યો છે. હવે એસી નો ખર્ચો કરવો પડશે. એસી મકાનમાં ક્યાંય હોતું નથી, આપણે ઘરનું નાખવું પડે છે. હા તો એ તો નાખી દેવાનું. હા, તને એસી વગર નહીં ફાવે. હા, નાખી દઈશું. બીજું કઈ? ના બસ બીજું કાંઈ નહીં. બીજું કઈ નથી લેવું ને? ના ના તો બીજું હવે કાંઈ સીધા આવીએ આપણે. ભૂખ લાગી છે, ચાલો. હા મમ્મી ધીમે ધીમે કરો. બોલો. હવે એક તો જાતે ચોટલો નથી વાળવો અને વાળ છૂટા રાખીને ફરે છે. ખબર નથી પડતી કે વાળ છૂટા રાખીને ન ફરે રસ્તામાં. એમાં મારવાનું શું થયું? મારવાનું શું થયું એટલે? અરે લખણ જ એવા છે. આટલી મોટી થઈ, હવે આવડી છોકરી તો જાતે માથું ઓળી લે. અને આ શું, આ આ આ લટ આવી રાખવાની? ના પાડી હતી ને તને કે નહીં રાખવાની એમ. આ સ્કૂલમાંથી કમ્પ્લેન આવે છે આ બધી. તો મને કોણ કહે છે આવું કે સ્કૂલમાંથી કમ્પ્લેન આવે છે એવું મમ્મી? તારી ડાયરીમાં કેટલી બધી સાઇન આવી છે, મેં વાંચ્યું છે હો. એ સાઇન તો મારી ફ્રેન્ડ પણ કરી શકે છે ને. લે, તારી ફ્રેન્ડને તારી માં બનાવવાની છે કે તારી માને માં બનાવવાની છે? તમે મારી ફ્રેન્ડની વાત માનશો કે મારી વાત માનશો મમ્મી? તારી શું એમ? હવે જો આજ પછી સ્કૂલમાંથી કમ્પ્લેન આવી છે ને તો તારો વારો કાઢી નાખીશ. અને આ છે ને, આ તારા લટ છે ને, બધી પીન નાખે, પીન નાખ. મમ્મી છોડો યાર મમ્મી. તો તું સીધી ચાલીશ. આના હું લટુડિયા પટુડિયા કરવાના આટલી ઉંમરમાં? લટ કપાઈ બી એવી છે ને કે નીકળી જાય છે પીનમાંથી હોતે. કોકા જેવી હાવ. કેટલું સમજાવીએ, તારામાં મગજ છે કે નહીં, બુદ્ધિ છે? શું મમ્મી યાર વર કરો મને? આ પરીક્ષામાં છે ને નાપાસાના ધંધા જ કરો છો તમે બધા. આ લટુડિયા પટુડિયા કરવામાંથી ઊંચા આવો તો ચોપડા લઈને બેસો ને. આમ જો, આ છેલ્લી પરીક્ષામાં ખબર ને કેટલા માર્ક આવ્યા હતા? આ લટુડિયા પટુડિયા કરવાથી ઊંચી ના આવો ને તો સારા માર્ક આવે. જય શ્રી કૃષ્ણ ભાભી. જય શ્રી કૃષ્ણ ભાઈ. તમે આ બાજુ રેવા આવી ગયા કે હું? અરે કાલે રાત્રે જ ફેરવ્યો. લે બોલો. આ દેવેનભાઈ તો મને કંઈ કીધું નહીં. અરે દેવન પણ હતો સામાન ફેરવવામાં. અરે મારા દિયર એવા છે ને કે ભૂલકડા છે, ભૂલી ગયા હશે. પણ ભાભી, હા તમે આ દીકરીને શા માટે ખીજાવ છો? જુઓ ને રાજભાઈ, આ છોકરી સમજતી નથી. આ સ્કૂલમાંથી કેટલી કમ્પ્લેન આવે છે એની. ભણવામાં ધ્યાન આપતી નથી, બસ આવી બધી ફેશનો કર્યા કરે. તો શું કરવું મારે કયો? હવે ભણવામાં ફીવું કેટલી લાગે છે, જોયું ને તમે? હા ભાભી, તો મને પણ ખબર છે. જો બેટા, ભણવામાં છે ને ધ્યાન દેવાનું, હા ખાસ. હા, મોજ શોખ પૂરા કરવાના, પણ સાથે સાથે ભણવામાં પણ ધ્યાન દેવાનું. અને ભાભી, હું તમને થોડું કામ હતું એટલે આ માટે આવ્યો હતો. લો રાજભાઈ, એક તો ભાભી કેવા છે અને કામમાં પૂછવું છે. અરે પૂછવાનું ન હોય, બોલ ને શું કામ હતું? એમાં એવું છે ને કે અમે રાત્રે સામાન ફેરવ્યો ને તો હજી કંઈ ગોઠવ્યું નથી. તો તો આવું મદદ કરવા? અરે ના ના, એની જરૂર નથી. એ તો હું ને જીજ્ઞા ગોઠવી દઈશું. પણ હું તમને શું કહું છું હા? કે
અત્યારે ગેસ ને બધું ચાલુ નથી કર્યું તો તમે અરે એમાં કઈ કહેવાનું ભલા માણા મને ફોન કરીને કહી દીધું હોત ને તો તમે ચા ને નાસ્તો બધું બનાવી નાખત. હા તો હું એ કહેવા જ આવ્યો હતો તમે ચા નાસ્તો જરા બનાવી દેજો ને કારણ કે જીજ્ઞા થોડે આરામ કરે છે રાત્રે મોડું થઈ ગયું હતું ને એટલે કાંઈ વાંધો નહીં બિચારીને આરામ કરવા દો ને આમ સામાન ફેરવીને એમાં થાકી જવાય. અરે વાત કરવામાં સામાન પણ એટલો છે ને કે થાક જ એટલો લાગ્યો છે તો તમે છે ને ચા નાસ્તો બનાવી દો હા. હા હું થોડી વાર પછી હું જીજ્ઞા આવી હા કાંઈ વાંધો નહીં હું દેવેનભાઈ પાસે ફોન કરાવી દઈશ તમને. હા કાંઈ વાંધો નહીં અને કાંઈ જરૂર હોય ને તો મને કહી દેજો આ તમારા ભાભી કામ ના શું નહીં તો. હા ચોક્કસ કેમ નહીં હા અમે પણ પાડોશી તો સગા જ કહેવાય ને હા અને તમારા ઘરવાળીનું નામ શું કીધું? હા જીજ્ઞા જીજ્ઞાબેન. સારું એમને કહેજો કે આરામ કરે હું બધું ચા ને નાસ્તો કરી રાખું છું. હા સારું ચાલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ભાઈ. હા આમ ઊભી થા હાલ. ક્યાં ગયો દાતીઓ? લેતી જા ઘોઘા જેવી જા હવે અંદર. આ કેવી આડકતરી રીતે ભૂખ કરે છે જોરદાર નાટક. મોસોકમાં દિવસો જશે આના ભણવામાં નહીં જાય. લ્યો મળી ગયું ને ઘર? હા હો. હે કેમ પણ ભાઈ બોલે ભાઈ બોલે. ને આપણું ઘર ક્યાં નંતાન છેડે હતું જ ન મળે. અરે એમ નથી આ અરે આપણું ઘર અરે, નહીં ને? મારી વાત સાંભળ, શાંતિ રાખ. અરે ભાભી આ બાજુમાં ભાડે મકાન મને અપાવ્યું ને એની વાત કરે છે તમને મકાન મળી ગયું ને એમ કહે લે છે ઠીક મને એમ કે આપણું ઘર ગોતતા હતા તમે. ના ભાઈ ના તમારું ઘર તો જોયું છે ને બે ત્રણ વાર તો આવી ગયો ને હા મને લે ભૂલાઈ જાય ને માણસો. તને ભૂલાય બહુ જાય પણ પાછું હા હું કહું છું આ સવારનો નાસ્તો બરાબર હતો ને હું પૂછવાનું ભૂલી ગયો તો. અરે ભાભીએ નાસ્તો બહુ સરસ બનાવ્યો હતો અમે બે તો પેટ ભરીને ખાધું અને બપોરનું જમણવાર મારા ભાભીએ બનાવ્યો હતો તારા ભાભીએ નહીં. હા અચ્છા એટલે મોટા ભાભીએ હા. બનાવ્યો હતો અચ્છા મને એમ કે હા, આ ખાલી ભાભી ખોલી ક્રેડિટ હું કામ આપું તને? લે આ તો જો હું શું કહું છું અને બપોરનું જમવાનું હા, આજે તો સામાન બધો ગોઠવવાનો છે અમારે એટલે અહીંયા જ બનાવી નાખજો ને અને રાતનું પણ બનાવી નાખજો પછી કાલથી અમે કંઈક સેટિંગ કરી લઈશું બધું હા? રાતનું વાંધો નથી આપણે યાર દોસ્તાર ઘરે જ આમ આવે હે. મેં કીધું તારી ભાભીને મેં એ જ કીધું કે દેવેનના ઘરે જઈએ એટલે આપણું ઘર જ સમજી લેવાનું હા અને મોટા ભાભીએ કીધું હા હું શું કીધું ખબર છે કે ક્યારે પણ કાંઈ પણ વસ્તુ જોઈએ ને એટલે જીજ્ઞાને અહીંયા મોકલી દેવાની લઈ જવાનું તમારું જ ઘર છે એવું. હે મોટા ભાભી હા આમ પણ અમે અહીંયા ધર્મશાળા ખોલી છે ને એ ધરમશાળ મારો દોસ્તાર છે જ્યારે ઉતરી જતું ને ત્યારે લંગોટ હારે બાંધતા અમે. અરે પણ એ મજાક કરે છે તું પણ શું સિરિયસ થઈ જાય છે એને તો બસ મોકો જોવે મારી હારે બાંધવાનો. અરે મારી વાત સાંભળ એ મજાક કરે છે ભાભી એવું થોડી કે અને જો જીજ્ઞા તારે શું કરવાનું છે મોટા ભાભીને અને આ ભાભીને રસોઈ બનાવતા સારી આવડે છે એટલે તારે છે ને 2-4 દિવસે અહીંયા કાયમ આવી જ જવાનું શીખી લેવાનું સારું સારું બનાવે ને પછી એવી ઘરે ડીશ બનાવવાની હા અઠવાડિયામાં 3 વખત છે ને હું નવરી હોય ને તો અહીંયા આવી જાય શીખડાઈ દે પણ મને. અઠવાડિયું અહીંયા જ રહેજે ને ક્યાં ના પાડે આપણું જ ઘર આમ તો છે બરાબર જ છે કેમ કે આપણે સામાન બધો ગોઠવા હે હા, નહીં તો વાર કાંઈ લાગશે. ખાહે નહીં ત્યાં સુધી તો તમારા દોસ્તાર છે હા હા આ તમારી ભાભી ઈ મારી બેનપણી જ થઈ જાય પાછા. હા સરસ એ વાત સાચી છે આમ તો આનો સ્વભાવ પણ બહુ સારો મળતાવડો સ્વભાવ એટલે બેને જામી જશે આપણી જેમ જ તે હા એકદમ જામી જાય. 2-4 દિવસે તમે આવશો એમ ને? ના હું તો શું કહું શીખવા છું, રેસીપી આ જીજ્ઞાને બધું શીખવાનું હોય ને તો મેં કીધું 7-8 દી તો સામાન ગોઠવવામાં જતા રહેશે હા ત્યાં સુધી અહીંયા જ રહેવાની છે ને તો બધું શીખી લે છે હા શીખવાડવાનો ઠેકો લીધો હા. છે કા? શું તું જા. રાજભાઈ હા, જય શ્રી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ આવો. ભાભી. તમને મારું રસોઈ તો ફાવી ને? અરે ભાભી શું વાત કરો છો જીજ્ઞા તું જ કે અરે વાત પૂછોમાં તમે ભાખરી એટલે કુણી માખણ જેવી ભાખરી હતી એમ છે તે. હું રોજ એક ભાખરી ખાવ આજે ભાભી 2 ભાખરી ખાઈ ગઈ હવારે. અરે જીજ્ઞાબેન આવા પાડોશી મળે ને તો તમારે ચિંતા જ ન કરવાની હોય. સાંભળો તમને એમ થાય ને કે તમારે તમારા હાથની રસોઈ નથી ખાવી તો મને કહી દેવાનું એમાં કાંઈ ટેન્શન નહીં લેવાનું. જોયું ને કીધું તું ને કે ભાભીએ મને સવારે જ કીધું હતું કે તમારે ગમે ત્યારે કઈ જોતું હોય ને તો અહીંયા આવી જ જવાનું તો તમારું જ ઘર છે હે દેવેનભાઈ હા તે કેમ થઈ ભાભી કોને મારા તારા ભાભીમાં જ કઈ લેવાનું નથી. એટલે હા દેવેનભાઈ હા આ શું તમે બકવાસ કરો છો એની અરે સામે? ભાભી મજાક એને તો આદત છે મજાક અરે કરવાની. રાજભાઈ કેટલી વાર કીધું છે આ બિચારી કાંઈ નથી બોલતી તોય ગમે ત્યારે એને ઉતારી પાડે છે. બોલો આ સારું કહેવાય તમે જ કયો હવે. અરે એવું નથી એનો સ્વભાવ મજાકિયો છે એટલે બાકી એના મન એવું ના ના કઈ મજાક નથી.
જ વાત છે. એકવાર મને માળીએ ડબ્બા ચડાવવા માટે ચડાવ્યો તો, પછી નિશ્ચયની ખેંચી લીધી હતી. મને ઉપર ને ઉપર રાખ્યો તો, તે દિવસથી આને નીચે જ ઉતાર્યા કરું છું. ભાઈ હશે, ભૂલ થઈ ગઈ એકવાર. તમે વારંવાર આવું એને સંભળાવો એ સારું નહીં. અરે ભાભી તમે શાંતિ રાખો, હું કહું. અરે આ બે પતિ પત્ની વચ્ચે છે ને આવી હસી મજાકની વાતો ચાલતી, એમાં સિરિયસ ના થવાનું હોય, બરાબર મેં ને જીના? કેટલી વાર કીધું રાજભાઈ, પણ અમારા દિયરના મગજમાં કઈ ઘૂસે તો અરે ને વાત. કાકી ઘૂસે પણ આ માળિયામાં ચડાવ્યો તો અઠવાડિયે ઉતરો તો હું નીચે. મને ખબર છે અઠવાડિયું મેં કેમ કાઢ્યું ને આ બધું. તમે યાર આ બધાની વચ્ચે તમારો ફોડ પાડો માં વાતનો. મારે હું છુપાવીને કરું છે? મારો દોસ્ત મારો ભાઈ બંધ છે. શું કહું? હા, તો જમવાનું બપોરનું ના તો ખાલી આમ સરખું ઈ કરજો. તો ઓલું બાય લાગી તો શું કહું, બપોરનું જમવાનું તમે લોકો બનાવી નાખજો, હા? શાક હું ખાવું છે? જીજ્ઞા તારે શું આખા ખાવું? મોભિયાનું શાક બનાવે. ઈ કેવું હોય વળી આખા મોભિયાનું શાક એટલે હા, હે રાજ? ભાભીએ કોઈ નવી ડિશ બનાવતા આવડતી આ નથી. રાજભાઈ કાજુ કરીનું શાક ચાલશે અરે મને બહુ જ ભાવે. અને નાન બનાવી નાખો નાન કે પરોઠા બનાવો પરોઠા પરોઠા રાખો. પરોઠા હાલશે. અને એની સાથે પુલાવ ચાલશે, પુલાવ કઢી. અરે ભાભીએ તો મોઢામાં અત્યારનું પાણી લાવી દીધું. થઈ ગયું પુલાવ બોલાવે. બનાવી નાખજો. અને પુદીનાની ને આદુ મરચાંની ચટણી બનાવી ગ્રીન. એક કામ જ એના કરતા સૂપ બનાવી નાખજો ને. કાંઈ વાંધો નહીં, તમે કહો ને એ બધું રસોઈ કરી નાખીશ. તમે સેજ જે ચિંતા કરો માં. અરે દેવેનભાઈ કઈ વસ્તુ લાવવાની હોય ને તમને ફોન કરી દઈશ, એ લઈ આવજો. હા 56 ભોગ બનાવશું હે ને ભાભી. અરે એમાં શું થઈ ગયું, પાડોશી ધર્મ નિભાવવો નહીં આપણી ફરજમાં આવે છે. હા પછી ભલે ને આયા સારું ચાલો હવે ચાલ. અમે લોકો નીકળીએ હો. હા જો અમારા સામાન બધો હા, જોવો છો ને ગોઠવો, કેટલું કામ તમે કર્યું. ગોઠવો. હા ચાલ સારું તો હાલો અમે ચાલો જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. બપોરે અમે આવી જઈશું. અરે ભાઈ ચિંતા કરો માં, તમે તાર આવી જાજો. નિરાતે આવજો ને કેન્સલ થાય તો કહેજો. હા હા તને કોણે કીધું તું? અને શું છે ભાભી આ બધું? શેનું દેવેનભાઈ? પુલાવ બનાવી દઉં, પુલાવ, યા ભાભી પુદીનાની ચટણી. આ રોજ વળી જાય ને તો મારે ભેગું કરવું. અરે દેવેનભાઈ એવું કાંઈ ન હોય, બિચારા આજે શિફ્ટિંગ કર્યું છે અને આ ઘર ખાલી કરીને એ તમારા બિચારામાં મારી બિચારી કરી નાખશે. એવું ન તમને- હોય દેવેનભાઈ. હવે પાડોશમાં તમે લઈ આવ્યા છો તો પછી એના આધાર આપણે જ હોઈએ ને, બીજા કોઈને ઓળખે છે અહીંયા પણ society મને એનો વાંધો જ નહોતો, પણ એને અઠવાડિયાનું અહીંયા ગલકું નાખી દીધું છે. અઠવાડિયા સુધી કાંઈ અહીંયા. હવે તમે રોજ નવું નવું ચખાડશો તો એને ઈ જ જોઈ છે. માં? તમે કેમ ન કીધું અઠવાડિયાનું? હું તો આ પણ ચાલુ ગાડીએ તમે સડી જાઓ ને આવો. કેટલા ડબ્બા બદલેસ તું, કેટલા ડબ્બા બદલેસ? આટલા તો છે ને ટ્રેનમાં નથી બદલાતા. હાલી બોગી પણ દેવેનભાઈ એને ચોખ્ખું કીધું હોત કે આ 7 દિવસનું તો હું ના પાડે, આ એક દિવસ પૂરતું બરાબર છે ને. હવે તમે બાફી જ નાખ્યું છે તો હવે સાલ ઉતારીને ખાઈ લો બટેકું. ભગવાન મારથી ભૂલ થઈ ગઈ. હું કાઈ કામ નહીં તો એક કરું. કામ કરો ને, કાલે હું કહી દઈશ કે હું બીમાર છું, તો એ કરી નાખશે ને એની રીતે રસોઈ. વાહ, તમે કીધું કે બીમાર છો એટલે એ શું છે? તમને લાગે છે આ મારો દોસ્તાર છે ને હું હરખી રીતે ઓળખું છું? ઈ એમ કે તો હાલો આપણે બધા હોટલમાં હારે જમી આવી. ભાભીને બિચારાને રાંધવું નહીં. તો સારું ને, પણ એ તો હોટલના પૈસા ખર્ચ છે, એમાં હું થઈ ગયો હવે? તમારે છે ને એમ કહો ને એટલે હું માર પાકીટ તો ઘરે ભૂલી ગયો. તું આઈડિયા નો આજ, તું તારા આઈડિયા છે ને તારી પાસે રાખ. અને હાચું કેવીને તોય હારું ન લાગે બોલો. થોડી નકર નવું આવશે. અને તું ક્યાં ગઈ? હા મળતી જા. હવે માળિયામાંથી નિશાની ખેંચી લીધી છે ને? ઓ નો. તો નિશાની બનાવી દે અને એની ઉપર ચડીને માળિયા ચડીશું. જમવાનું બહુ સારું બનાવ્યું ભાભીએ, કેમ મજા આવે? જઈ ગઈ હતી હો. હવે જો આ સામાન છે ને આપણે નિરાતે ગોઠવવાનો છે, બરાબર? કારણ કે હવે અઠવાડિયા સુધી તારે કંઈ રાંધવાની ઉપાધિ છે નહીં. અઠવાડિયા સુધી આપણે દેવેરના ઘરે ખાવાનું છે, બરાબર? પણ યાર એની ઘરવાળી ચેકલી હોય એવું લાગે કે નહીં વધારે? અરે થોડું ઘણું તો હોય જ તે. અરે એ કંટાળી ગયેલો જ છે, પણ શું થાય, હવે લગ્ન કર્યા છે તો કાંઈ છોડી તો નહીં દેવાય, એટલે બધું માનવું જ પડે એનું. આપણું કામ થઈ ગયું. આપણું 8 દીનું થઈ ગયું ને હવે સાંજે છે ને પૂછશે ને તો કેવું કે સેવ ટમેટાનું શાક ને પરોઠા ખાવા. અરે અમે હા, તમને ભાવે ને સેવ ટમેટાનું શાક ને પરોઠા. હા એ મને બહુ જ અને ભાવે. હારે કેવું ખીચડી બનાવી નાખે, હા એ વાત કઢી ખીચડી. પછી કાલ બપોરનું પૂછશે તો શું કેવું ઓડો રોટલો કેવો. હવે મારી વાત સાંભળ, તારે છે ને આ ભાભી છે ને મોટા ભાભી,
એની તરફ વાહ વાહ કર્યા કરવાની કારણ કે એ એને છે ને આપણે છે ને ફૂલ ચડાવશું ને સ્વાહા સ્વાહા કરશું ને તો ઈ ફૂલાઈ જ જાય. એક તો છે તો જાડા વધારે ફૂલાઈ જાય. દેવેનની ઘરવાળી છે ને એનાથી થોડું ચેતતું રહેવાનું. બહુ એ થોડી વાયડી છે, કંજૂસ છે. અભિમાની છે. કંજૂસ કેવી? અરે. અભિમાની કેવી છે? દેવલો કંટાળી ગયેલો છે બિચારો. એ કે મને હરખું રાંધીને નથી ખવડાવતી તો આપણને તો પરાણે પરાણે ખવડાવવું પડે. આડુની પીર લાગી મને તો એ હાવ. કાંઈ નહીં એ બાને જે હોય આપણું 8 દિનો થઈ ગયું ને આપણે ધીમે ધીમે સામાન ગોઠવશું, આરામ કરશું, ત્યાં જમીએ તો ટાઈમ. હા સરસ એ વાત સાચી તારી. લે જો મસ્ત છે ને હવે આપણે મૂવી ચાલુ કરી દઈએ અને મૂવી જોઈ નાખવાનું થાય છે. હમણાં પિક્ચર આવ્યું છે નવું, બરાબર, ગુજરાતી. કયું? કોઈ કદાચ બહાર જોવાનું જ હવે આપણે રસોઈ ક્યાં બનાવવાની છે ઘેરે? અરે પણ શાંતિ રાખ, થોડો સામાન ગોઠવી લે પછી લોકોને એવું થાય. ઈ સામાનમાં આપણે છે ને એવું લાગે તો ભાભીને કહેવું કે તમે નવરા હોય તો મદદ કરાવવા આવજો ને અમને. હા એ વાત સાચી. તું ભાભીને કે ભાભી આવશે, ઓલી એટલી તો વાયડીની સી એ લઈ તો આવે. નહીં આવે. એ તો છે ને બહુ ચાગલી છે. હા. એટલે ચાઈગલીની સી નહીં આવે. ભાભીને કહેવું આપણે. તારે કહેવાનું. અને આમ પણ છે ને દેવેન રાતે રાતે આવશે એટલે કબાટ ને બધું ફિટ સેટિંગ ફિટ હા, તમે કરી એની પાસે દેજો. બધું કરાવી લેજો. ફોલ્ડિંગ છે ને એ બધું એની પાસે કરાવી લેજો. અને આમ પણ આ મકાન માલિકને ડિપોઝિટના પૈસા દેવાના છે. ઈ છે ને જો હું કરતો ખબર છે, હું છે ને ભાભીને વાત કરે, તમે દેવેનભાઈને વાત કરજો. અરે ના 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 તું ભાભીને પૈસાની વાત નહીં કરતી કાંઈ. એ હું દેવેન સાથે વાત કરી લઈશ, એની પાસે હું લઈ લઈશ, સમજાણું? તારે ખાલી આ 3% ઓછા થાય એની જોગવાઈ કરવાની, બાકીનો બધો વહીવટ હું કરી લઈશ. ઈ તો હા ભાભીને મીઠું મીઠું બોલશે ને એટલે ભાભી બોલાય જ જાય. ચાય આજે તો મજા આવશે. બપોરે કાજુ કરીનું શાક, પરોઠા, ફુદીનાની ચટણી, બીજું પુલાવ. સૂપ. હા સૂપનું તો ફિક્સ નહોતું. સૂપનું ફિક્સ છે, મેં કીધું તું. તો સારું એ બધું આજે જમવાની મજા પડી જાય. સારું ચાલ આ છે ને જો પિક્ચર આવ્યું છે ગુજરાતી મસ્ત સત્ય ઘટના પર આધારિત છે, કહુંબો. એનું ટીઝર જોઈએ આપણે કારણ કે જોવા જવાની તો હમણાં મેળ નહીં પડે. સામાન ગોઠવીને પછી જઈશું આપણે. હા 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 હા. ગોવિંદ, હા શું કરો છો? બસ આ ગ્રુપના મેસેજ વાંચું છું. અરે હું શું કહું છું કે રક્ષાબંધન આવે છે ને, હા હા તો રાખડી તો તું લઈ આવી છે ને? રાખડી તો હું લઈ આવી છું પણ મારે એ બાંધવા માટે મારા ભાઈના ત્યાં જવું પડશે ને. હા તો જઈ આવ. જઈ આવ નહીં, આ વખતે મને છે ને ત્યાં થોડા દિવસ રોકાવું છે તો તમે પણ સાથે આવશો. અરે નહીં નહીં રોકાવાની વાત નહીં કરતી. તને ખબર છે ને તારા ભાઈનો ને મારો 36નો આંકડો છે ને તારો ભાઈ છે ને એક નંબરનો પકાવ માણસ છે. વાંદરો છે, વાંદરો ખતરનાક પકવી નાખે છે. તમે મારા ભાઈને કેવું કેવું બોલો છો, એ પણ મારા મોઢા પર. તારા ભાઈને છે ને બોલવા માટે હજી ઘણું બધું છે પણ હું તને કહી નહીં શકું, તને ખોટું લાગી જશે, સમજી? અત્યારે પણ મને ખોટું લાગે જ છે. તો થોડું ઘણું ભલે લાગતું પણ પ્લીઝ તારા ભાઈ પાસે જવાનું મને બિલકુલ નહીં કહેતી. હું તારા ભાઈને સહન નહીં કરી શકું. અરે બધી મારી ફ્રેન્ડ લોકો એના હસબન્ડ સાથે પિયરમાં રહેવા જતી હોય, તમારું કાયમનું જ નાટક હોય. અરે તારો કદાચ બીજું કોઈ સાસરું હોત ને તો હું અઠવાડિયું રોકાઈ જાત પણ તારો ભાઈ છે ને એ ભગવાન કંઈક અલગ જ માટીથી બન્યો છે. તો તારે ત્યાં જવું હોય ને તો તું જતી રહે અને જો એવું હશે ને તો હું તારી સોસાયટીના ગેટ છે ને ત્યાં સુધી હું તને મૂકી જઈશ પણ તારા ઘરે તો નહીં જાઉં. બે યાર આવું નહીં કરો, ચાલો નહીં આ વખતે તો આવો. તને હાથ જોડું વિનંતી કરું છું, બરાબર? તું મને એમ કહેશે ને કે તમે મને પાકિસ્તાન લઈ ચાલો તો હું તને ત્યાં લઈ ચાલીશ, બસ, તારા બસ. ભાઈ પાસે નહીં. બતાવો તમારી રામાયણ. સારું, હું એકલી જ જઈ આવા અને હું અઠવાડિયું રોકાવાની છું. તું અઠવાડિયું નહીં, તું ત્યાં મહિનો રોકા પણ હું તારા ભાઈ પાસે તો નહીં જાઉં. તને ખબર છે પેલો જેઠાલાલનો સાળો છે ને સુંદર, એનાથી એ ડેન્જર માણસ છે. બે યાર કઈ બી નહીં બોલો, મારો ભાઈ બહુ સારો વ્યક્તિ છે, બસ એને છે ને થોડી મજાક કરવાની આદત છે. મજાક એવી કરે છે ને મને જવા દે. તારો ભાઈ છે એટલે તને તો તારો ભાઈ સારો જ લાગશે, ભલે તારો ભાઈ ગુંડો હોય, રાક્ષસ હોય કે એકદમ નીચી કોટીનો હોય પણ બસ બસ પતાવો, હું જાઉં છું, હું ત્યાં રોકાઈશ, શાંતિથી આવીશ, મારું મન જ્યારે કહેશે ને ત્યારે હું આવીશ. તમે તમારું કરી લેજો, જોઉં છું હું કેટલા દિવસ તમે તમારું કરો છો. અરે હું આટલા સમયથી કરતો જ હતો ને હવે લગ્ન કરીને તું આ 2 વર્ષથી આવી છે ત્યારથી તું આ ઘર સાચવતી હતી. એની પહેલાં તો બધું કરતો જ હતો ને. પહેલાની વાત અલગ હોય, હવે 2 વર્ષથી તમને મારી આદત નહીં હોય. હા ઘણી આદત તો છે પણ હવે હું એડજસ્ટ કરી લઈશ. બસ અઠવાડિયું તાર રોકાવું છે ને તો એવું તો 2-3 દિવસ વહેલી આવી જશે. ના, તમે કીધું છે ને કે હવે મહિનો રોકાજે તો હું હવે 1 મહિના પછી જ આવીશ. અરે ગાંડી હું તો મજાક કરતો હતો, બાકી મને તારા વગર તોડ ગમે. જો તું 5 દિવસમાં પાછી આવી જશે બસ, અને તું કહેશે ને તો હું તને લેવા આવી જઈશ. ખુશ? સારું સારું ચાલ. હવે મને ખબર છે તારા વાપરવા માટે પૈસા પણ જોઈશે તો હું તને મારે મારા ભાઈ માટે ગિફ્ટ પણ લેવાની છે. ઠીક છે હું તને 10,000 રૂપિયા જીપે કરી નાખું છું તો થાય તે તું બધું એડજસ્ટ કરી લેજે બસ.
ના પણ આપણે સાથે જઈએ તો આ જો હું તને ગેટ સુધી છોડી આવીશ મેં તને કીધું છે ને એનાથી આગળ વધવાની મારી હિંમત નથી ક્યાંક તારો ભાઈ ભટકાઈ ગયો ને તો મારો જીવ લઈ લેશે શું કરું મારે આ માણસનું ચાલ હવે તું તારા ભાઈનું નામ લીધું એટલે મારું માથું છે ને પાકી ગયું છે ફટાફટ મારા માટે એક મસ્ત કોફી બનાવી દે પછી તારે જે પણ કંઈ ખરીદી કરવી છે ને તો હું તારી સાથે આવું છું અને પછી તને હું છોડી આવીશ તારા ભાઈ પાસે સારું હું મસ્ત કોફી બનાવું છું અને પછી આપણે શોપિંગ પર જઈએ અને પછી તમે મને ઘરે મૂકી આવજો ઠીક છે ચાલ હા હે ભગવાન આવો સાળો તું કોઈને નહીં આપતો અરે શું કહું જીગો જમવાની કેટલી વાર છે મને ભૂખ લાગી છે યાર બોલો અરે જમવાનું બન્યું કે નહીં મને ભૂખ લાગી છે હવે જમવાનું નહીં બને કેમ નહીં બને ગેસનો બાટલો ખાલી અરે યાર તો પણ તારે મને વહેલા કહેવાય ને ગેસનો બાટલો ખાલી થઈ ગયો છે મેં તમને ફોન કર્યો તમારો ફોન ઉપાડ્યો અરે યાર મેસેજ કર્યો મેસેજ જોયો અરે હું બાઇક ચલાવતો હતો કંઈ નહીં પણ હું તને શું કહું તો બાટલો થઈ રહ્યો છે તો હવે બાટલો લખાવી નખાય ને એ આ શું થાય છે મોબાઈલમાં પણ જો મોબાઈલ હવે લઈ લ્યો નવો હવે મોબાઈલ અત્યારે નથી લેવો તો ત્યારે ભૂખ લાગી એનું કંઈક કરને આ બાટલો થઈ રહ્યો તો પછી આપણે દેવેનના ઘરે જવાય ને ત્યાં બાટલો પડ્યો તો લઈ લેવાનો ઉછીનો એની પાસેથી પછી આપણો બાટલો હોય ત્યારે આપી દે પણ એને અહીંયા લગભગ બાટલો નથી એને ત્યાં પણ નથી અને લખાવતું ને આપણે જે નવા નવા છીએ લખાવતું તો 4 દિવસ બાટલો આવતા વહી જ જવાના છે અરે બાટલો આવતા તો જતા જ રહીને ક્યારેક હમણાં ટ્રાન્સફર કરાવ્યો છે હજી હા તો એક કામ કર હા તો એક કામ કર આપણે ભાભી પાસે જઈએ ભાભીને કહે કે ભાભી પેલા ત્યાં જઈને બેસી જાય પછી મને પૂછશે હું થયું જિજ્ઞાબેન એટલે કે ભાભી બાટલો ખલાસ નહીં તું એક કામ કર મને રવા દે તું એકલી જાજો બેસી જશું ને તો એને શંકા જશે કંઈક તારે એકલીને ત્યાં જવાનું પછી કહેવાનું કે ભાભી કંઈ ગેસનો બાટલો કોઈ પાસે પડ્યો હોય તો અપાવો ને થઈ રહ્યો છે અને કહેવાનું આજે રાતને ભૂખ લાગી જમવાનું બન્યું નથી એટલે એ બાને ત્યાં કહે છે જમવાનું બે જમી લેવાનું બહારનું રાતને પાછું હતું નથી એસિડિટી થઈ જાય છે રાતને એ ખાસ કહેવાનું નહીં તારી પાછા એમ કે તો હોટલમાંથી મગાવે ને એ આપણે કંઈ ધંધા કરવાના હોટલમાંથી નથી કોણ ખાય ખાલી ખોટી 500 નોટ બગાડવી હા એટલે તું છે ને પછી જાજે ભાભી પાસે પેલા હું દેવ ચીબરી મોઢું બગાડશે ને હું દેવેનને ફોન કરું એ ક્યાં છે ઘરે છે કે નહીં રિંગ જાય છે કાપી નાખ્યો ફોન કાપી નાખ્યો મારો ફોન કાપી નાખ્યો હા કરું પાછો ફરી વાર હા દેવેન ક્યાં છે તું ઘરે છે હું તને શું કહું છું હા મારે ગેસનો બાટલો ખાલી થઈ ગયો છે તો અચ્છા જીજ્ઞાએ કહ્યું કે બાટલો એની પાસે પણ નથી તો હું શું કહું છું જરા ઘરે ફોન કરી દેજે ને કે અમારી રસોઈ ત્યાં બનાવી નાખે કારણ કે યાર હજી બાટલો ટ્રાન્સફર કરાવ્યો છે હમણાં લખાવીશ તો પણ 2-3 દિવસ આવશે તો મેં જીજ્ઞા ચિંતા કરતી હતી તો મેં કહ્યું ચિંતા શું કરે છે આપણું ઘર જ બાજુમાં છે ને દેવેનનું ઘર એ આપણું ઘર જ છે ને ત્યાં 2-3 દિવસ જમવા જતા રહીશું હા તું જરા ભાભીને ફોન કરીને કહી દેજે અચ્છા તું ઘરે છે સોરી ભૂલી ગયો વાતમાં હા તો કહી દે ભાભીને જે અમારું બને અમે લોકો હમણાં આવીએ થોડી વારમાં તારે ત્યાં હા 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 આ બની જાય એટલે કોલ કર ને અમે આવીએ હા હા અને સાંભળ ભાભીને જરા પૂછી લે ને કયા કયા શાક પડ્યા છે કારણ કે આમ અમુક શાક મને અને ઝીણાને ભાવતા નથી એટલે હા હા કાંઈ વાંધો નહીં ચાલશે હા 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 ગરમ થઈ ગયો શું કે ખબર છે તો હોટલમાંથી મંગાવી લે હા મેં કીધું નહીં ચાલશે ગમે તે મમ્મી હાલે પછી ખાઈ લેવાનું હોય આપણું તો થઈ જાય કે નહીં ઓલા ભાભી તો છે એટલી ભાભી હોય ને તો વાંધો નહીં આવે તો એ ભાભી તો રસોઈ બનાવીને જમાડી જ દે આપણે અરે ઓલી મસ્ત ચીબાવલી હશે ને તો વળી એ ચીપાવલી તો બહુ નડે છે પણ આ ભાભી છે ને એનું કામ જોરદાર છે આપણું કામ તૈયાર જ કરવાનું છે અને મારે આ મકાન માલિકનો ફોન પાછો આવી ગયો છે દેવેનને મારે કેવું પડશે થોડા પૈસાનું એડજસ્ટ કરી દે જમવા જઈએ ને બપોર પછી છે ને જમવા જાય ને પછી જમીને આમ બધા ઊભા થાય તો તમે દેવેનભાઈને હળવે એકથી બહાર લઈ જઈને કાનમાં વાત નાખી દેજો અરે ના ના આ બધી વાત ઘરે ના કરાય આ બધી વાત બહાર હા કરી પણ બહાર લઈ જઈને એમ તો કહું છું હા તું મારી રીતે વાત કરી લે તું ચિંતા ના કર હવે છે ને એનો ફોન આવે ને આપણે રાહ જોવાની છે ફોન આવે એટલે આપણે પછી જઈએ હા આપણે બેહીએ મોબાઈલમાં જોઈએ મને આજ માથું દુખે છે
દબાવી દો. દબાઈ દે. અરે આવી જા એમ નથી મારે તું કેમ દબાવ તારે હા, અચ્છા આમ જો દબાઈ મારું દો મને. બચ્ચું તારું માથું દુખે લે દબાઈ દો હા એટલી તને એવું નથી લાગતું કે આ પાડોશી જબરા મળી ગયા છે? માથા ભારે છે હવે તો અહીંથી જાય ને તો સારું. પણ આ દેવેનભાઈને કોણે કીધું તું કે આપણે બાજુમાં એને રહેવા આપે? આ બીજા કોઈ મગજ મળતા નહોતા અને તું અકલ મઠી કહેવાય. આ તને ખબર ન હોય કે દેવેનના દોસ્તારો કેવા હોય બધા? મન થોડી નહીં કાંઈ વાત કરતા હોય કે મેં મકાન અપાયું, એ તો અહીંયા ઓચિંતાના આવ્યા ને તઈ ખબર પડી કે લે આ લે દેવેને તો આને મકાન અપાયું. પાછા મારી પર ખબર ને કેવા ખીજાય છે. આ તમે જેને હડાવ્યા છે તો અમે થોડા ના પાડી શકી. સમજે નહીં. હવે મને એમ થાય છે કે આનો કંઈક ઉપાય તો કરવો જ પડશે. કરવો જ તો પડશે. ક્યાં? લે ફાલ્ગુની બેન આવો આવો બેસો બેસો બેસો, આવ્યો. બેસો. કાં છે મારો ભાઈ કાં છે? આ તમને ભાભીઓ નો દેખાય? તમને સીધા તમારા ભાઈઓ જ દેખાય? ના એમાં શું છે કે રક્ષાબંધન છે ને એટલે મારે પહેલા મારા ભાઈનું મોઢું જોવું હતું. બોલો આ મને એમ થયું કે નણંદબા આવે ને તો મને એમ થાય ભાભી કરીને ચોટી જશે, પણ આ તો સીધું ભાઈને સંભાળે. ભાઈ 500 ની કડક નોટું દે કે નહીં? ન બોલાય, એ તો આપણી ફરજમાં આવે છે. એમાં શું થઈ ગયું? અને બેન દીકરીઓને દીધેલું ક્યારે એળે ન જાય. હા પણ ફાલ્ગુની બેન આ તમે અમને ફોન નથી કરતા ને એનું અમને ખોટું લાગ્યું છે. તો તમારે કરી લેવાય, એવું થોડી હોય કે મારે જ ફોન કરવાનો. એટલે અમને કેટલું કામ હોય. આ જો તમારી દીકરી આવી. ઓય તમે આવી ગયા. મારી સાડી કેટલી મોટી થઈ ગઈ છે બા. હવે તો મને પહોંચી ગઈ હે. ફઈ ભત્રીજીનો હવે પ્રેમ. બંને બેસીને વાતો કરો, બંને બેસીને વાતો કરો. હા, બહુ ગળે મળી લીધું. બસ બસ બસ. હુઈ વાળી. તમે તો ચૂપ જ રહો. હા અલા કેમ વળી ચૂપ રહો? હું બોલી? આટલા દિવસમાં તો ગુસ્સો કરાવવા મારા ફોયા તો ફોય થોડો પ્રેમ જેતા તે પણ તમને એ થાય છે. લે કરો વાત. ફઈ હજી આવ્યા નથી તો ફઈની ભત્રીજી ફૂલે કે ચડી છે ફોય કોના છે? તારા. છે અને તો. ભત્રીજી કોની છે? તમારી. હા તે તે આ ફુવા નથી આવ્યો બટા તારા? હા ફોય, ફુવા. ફુવાને છે ને હંમેશા કામ જ હોય. કાંઈ કામ ન હોય ક્યારેક લઈને હારે આવે તો આવે ને બિચારા. લઈને તો આવતા પણ હું 1 મહિનો રોકાવાની છું ને એટલે પછી વિચાર્યું કે હું એકલી જ જાઉં, નહીં તો પછી તમારે 500 ની વધારે નીકળશે. ફાલ્ગુની બેન આ તમે મહિનાનું તમે વેત કરીને આવ્યા છો તે હું એમ કહું છું કે તમે અહીંયા મહિનો રહેવાનો વેત કર્યો છે તો આના ફુવા શું કરશે ને જમવાનું શું થાય? અને રોજ બહારનું ખાય તો તબિયત પાણી ખરાબ થઈ જાય. અને ફાલ્ગુની બેન બહારનું જમે ને તો તબિયત ખરાબ થાય ને તો તમને તકલીફ પડશે. એ ભાભી એ હેતલ એ સુને એ આ ઓલા બાજુવાળા છે કે નહીં? હા તમારો દોસ્તાર. હા ઈ મારો દોસ્તાર, એનું જમવાનું બનાવવાનું છે. અરે ભગવાન આ તમારે કહી દેવું જોઈએ ને કે મારા ભાભીને ટાઈમ નથી એમ. તમારે એમ કેવું હતું કે ભાભીને હાર્ટ એટેક આવી ગયો. અરે એને એના લીધે મારે હાર્ટ એટેક લાવવાનો. અરે નંગ છે. પણ એને મને કઈ બોલવા જ ન દીધો અને જમવાનું ગોઠવવાનું કહી દીધું. અહીંયા તો બહુ હવા કરે ન્યા જીભડો ગળી ગયો. તું મૂંગી રે ને પેલા ન બોલી. બેન ક્યારે આવી તું? ભાઈ રે ભાઈ રે દેવેનભાઈ શું કરો છો? એટલા બધા હરખાઈ હું ક્યાં? અરે મારી બેન આવી છે, હરખું તો પડે ને. આરતી ઉતારો. લઈ આવો. ઉતારશે હો, ઈ આરતી ઉતારશે. રાખડી બાંધશે ને ત્યારે આરતી ઉતારશે. તારે કહેવાની જરૂર નથી, સમજી? તને જે નથી આવડતું ને એ શીખી લેજે. દેવેનભાઈ આ તમારી બેન આવી છે ને મહિનાનો વેત કરીને આવી છે. મહિનો રોકાવાની છો બેન તું? હા મારા વાલા મારા વીરા, આ વખતે તો હું કહીને જ આવી છું કે 1 મહિના સુધી આવવાની જ નથી. કઠણાઈ. હા વાંધો નહીં બેન, તું મહિનો હું તું વરદી રોકા, મને કાંઈ વાંધો નથી. દેવેનભાઈ જોયું મારો વીરો કેટલો ડાયો છે. ઓલા બે તો ઓછા હતા એમાં ત્રીજું ટપક્યું. કા ભાભી? આ કયા બેની વાત કરે છે? એ અહીંયા બાજુમાં જ રહેવા આવ્યા છે. મારો લંગોટિયો ઓલો રાજ, આપણે ઓલું ઘર ઘરતા રમતા તે ખબર છે ને?
એટલે ઈ રાજ આપણો આ લ્યો કીધું ત્યાં આવ્યો. જય શ્રી કૃષ્ણ. આવો આવો. અરે ફાલ્ગુની તું ક્યારે આવી? બસ જો હમણાં જ આવીશ. અચ્છા. હા દેવેનની બેન છે. અમે લોકો નાના હતા ત્યારે સાથે જ ઘર ઘરતા રમતા હતા. અને ભણતા સાથે. હા કોણ છે? હું એમની વાઈફ. મારી વાઈફ છે. પણ રાજભાઈ કંઈક કામ હતું, તમે સજોડે પાછા આવ્યા. એટલે મેં તમને કીધું તો ખરા હમણાં કે ઈ બપોરે જમવાના આયા છે, તમારે રસોઈ બનાવવાની છે બેયની. એમાં શું છે કે એનો ગેસનો બાટલો પૂરો થઈ ગયો છે. હા એટલે પણ નોંધાવી અરે નોંધાવ્યો પણ એમાં એવું છે ને કે હજી નવા છીએ તો 3-4 દિવસનું કીધું છે એને. એડ્રેસ બદલાયું છે ને એટલે હા હા એટલે લગભગ 2-3-4 દિવસ તો 3-4 દિવસ તો અહીંયા જ. રાજભાઈ એવું કરો ને, બપોર હોટલમાં જમી લેજો ને. અરે રાજને હોટલનું ફાવતું નથી, એને એસિડિટી થઈ જાય છે, એમાં મસાલા ને એવું બધું આવે ને તીખું. અરે એની દવા મારી પાસે છે એસિડિટીની ને એની. તો ચિંતા ન કરો રાજભાઈ. દેવેનભાઈ કયો ને. હવે પણ બાટલો ભલે ને જે આવતો ઈ એને આજનો દીધ તો જમવું છે, એમાં હું આપણે અરે દેવેન આજનો દિવસ નહીં આ બાટલો કે 3 દિવસ 3-4 બાટલો નહીં આવે ને દેવેનભાઈ અચ્છા. ત્યાં સુધી. 3 દિવસ તમારે અહીંયા જમવાનું. હા બસ 3 દિવસ. હું થયો કમરમાં ખડાકો બોલ્યો. જા અને તું જલ્દી અંદર રૂમમાં લઈ જા. શું દેવેન આ ભાભીને કઈ પ્રોબ્લેમ છે કમરમાં? હે ભાભીને કઈ પ્રોબ્લેમ છે ખબર કમરમાં? નહીં, કદાચ અચાનક આવી ગયો હશે પ્રોબ્લેમ. મારે તો જો બેન હારે હરકી વાત નથી થઈ. વાંધો નહીં, તમે તમતાર અહીંયા જ જમજો. બધું રસોઈ બીસો બની જાય. ના હવે હું પણ એ જ કહેતી હતી ભલે ને રાજ 3 દિવસ અહીંયા જમે. હું શું કહું છું, તું અહીં હરકી બેસી જા આપણે. હા બસ એમ. ભલે પછી રાત 3 ને અઠવાડિયું જમે હો. બેન હું કહું છું, આપણે રાખડી બાંધવાનો સમય ક્યારનો આવ્યો છે? એટલે હજી તો 2-3 દિવસની વાર છે રક્ષાબંધનને. રક્ષાબંધન તો હજી 4 દિવસ પછી છે. હા પણ એમાં એવું હોય ને કે મુહૂર્ત અમુક સમયગાળો હોય, ત્યારથી રાખડીનો બાંધવાનો સમય હોય, ક્યારેક બપોર પછી હોય, ક્યારેક સવારે હોય, ક્યારેક સવારે વહેલા સાંજ હોય, એ બધું. એ તો મેં કંઈ જોયું નથી. અરે સાવ બુદ્ધુ છે. અરે રક્ષાબંધનનો તહેવાર એવો છે ને કે આખા દિવસમાં બેન ગમે ત્યારે રાખડી બાંધી પવિત્ર જ હોય. આ બધું તો ઠીક ચાલી નીકળ્યું કામ છે વાહ. તેમ છે. હા આવી વાત જો તમે વાર સમાજમાં કરી દો ને તો ભેગું થાય. આ મને કીધું એટલે હું એકલો સમજીશ. તમે સમજી ગયા ને, તમને ખબર નથી ને, બસ આપણે ક્યાં સમાજને બતાવવું. સારું સારું. અને ફાલ્ગુની તારા હસબન્ડ નથી આવ્યા? ના એ નથી આવ્યા. અચ્છા એકલી જ આવી છે તું? રાજ હું કહું છું ભાઈ, આપણે સોરી હા બેન, આપણે બહાર પાન ખાઈ આવી ત્યાં શું છે કે હા. રસોઈ બસો બની જાય. અરે મારે થોડું તારું કામ પણ છે. સારું ચાલ તો આપણે બહાર જ જઈએ. હા. ચીકના તમે લોકો અહીંયા બેસો ને વાતો કરો, આપણે જઈએ. હા. અને તમને જો સારું લાગે તો રસોઈ બનાવવાની છે ને એમાં થોડું પણ ધ્યાન ભાઈ તમે અહીંયા જ બેસો ને, હું તો હજી હમણાં જ આવી છું, તમને લોકોને મળી પણ નથી. તમે રસોઈમાં હેલ્પ કરો. પણ ભલે જતા હોય ને જવા દ્યો ને તો. અરે આ વાત પણ પણ તમે રસોઈમાં હેલ્પ કરો ને, આપણે બેસીએ ને. પણ મારી વાત સાંભળો ને, અમે બે હમણાં જ જઈને પાછા આવી પછી આપણે વાત કરશું ને. ઢીંગલા પોટલી આપણે પાછા ઘર ઘરતા રમતું બાળપણની યાદ. મારી- બાપા મારી વાત સાંભળ ને. આ ફાલ્ગુની કેટલા સમય પછી મળી છે તો અહીંયા બેસીને વાતો કરીએ ને. તને પણ ફાલ્ગુની બેન કહેવાય. અરે ના, દેવેનભાઈ ના, ની એ તમારી પેલો- બેન. અરે હા, એ તો એમ જ હોય પણ અમે ક્યારે એકબીજાને આમ આવી રીતે જ બોલાવીએ છીએ. પણ ત્યારે તમે નાના હતા, હવે તમે મોટા થઈ ગયા છો. હા સારું ચાલ તો આપણે ફાલ્ગુની બેન જઈએ. કહેવાય. અમે જતા આવીએ જરા પાના ઘરે. ચાલ આપણે આવ્યો? આવીએ. હા, હા, હમણાં આવું. હા. કાનનબા હું થયું, કેમ મોઢું છોડાવો છો? નરનબા? હા તો હું કઈ તમારી નરનબા નથી હો. રાજના બેન તમારા નણંદ ના કહેવાય? રાજની હું બેન ક્યાંથી થઈ ગઈ? દેવેન રાજનો ભાઈ છે તો તમે એના બેન નો થાવ. અમે લોકો ફ્રેન્ડ્સ હતા અને ફ્રેન્ડ્સ છીએ. હા ફ્રેન્ડ નાના નાના હતા ત્યારે ને, હવે તો મોટા થઈ ગયા, તમારા મેરેજ થઈ ગયા, તમને બેન કહીને જ બોલાવાય ને એને. એવું કઈ ન હોય. કોલેજમાં એવું જ બધા હોય, નણંદબા. કોલેજમાં બધા ફ્રેન્ડ્સ હોય જ. તમે કોલેજ નથી ગયા ને એટલે તમને ખબર ન ગઈ પડે. છું. રહેવા દો, મારે તમારી સાથે કોઈ માથું નહીં ખાવું. હું રસોઈમાં મદદ કરું. ઘરવાળામાં મોઢા નાખે છે, એનો ઘરવાળો ઘેરે નહીં હોય. હા હિંમતભાઈનું પાન એટલે પાન હો. કાંઈ ઘટે જ નહીં એમાં. હા. અરે હું તને શું કહું છું, મારે તારું એક કામ હતું યાર. હા હવે શું કામ છે ભાઈ? અરે એમાં એવું છે ને કે આજે મકાન આપણે ભાડે રાખ્યું છે ને, હા
એની ડિપોઝિટ દેવાની છે તો હા તો એમાં મને શું કહેવાનું હોય તો અહીંયા ડિપોઝિટ દઈ દેવાની હોય ને એ બધી વાત મને પૂછીને તું કરીશ તો તકલીફ પડશે હો તને પછી કાલ સવાર હું નહીં હોઉં આમ તેમ ક્યાંક ગયો હશે તો તું મને પૂછીશ તો એ સારું લાગશે વાત સાંભળ મારી એમાં એવું છે કે એને 20,000 આપણે ડિપોઝિટ નક્કી કરી છે હા એ તો નક્કી કરી છે જ છે એમાં મને વારંવાર પૂછવાની શું જરૂર હોય એમ કહું છું અરે પણ વાત તો મારી સાંભળ મારા ભાઈ એમાં એવું છે મારે હજી પૈસા આવ્યા નથી તો હું તને એમ કહેતો હતો કે તું હા તે 2 દિવસ મોડું આપજે એમાં શું થઈ ગયું ને અરે એવું નથી મારે પૈસા આવતા મહિને આવે એમ છે એટલે તું આ 20,000 કંઈક મને સેટિંગ કરી દે ને એ ભાઈ એ કેટલા કીધા એ 20,000 તું જે માગશો ને એ રીતે માગશો જાણે 2,000 માગ્યા હોય 2,000 ટ્રાન્સફર કરી દે ને 20,000 રૂપિયા છે અરે તમારે ડિપોઝિટની તેવડ ન હોય તો હું કામ કીધું હું ઘરે જ ન તમને અપાવત ને ભાઈબંધ તું પછી હાવ આમ કરી એમ ન હાલે હો મારે ઘર ચલાવવાનું હોય તું મારી વાત સાંભળ યાર એવું નથી મારે પૈસા આવવાના છતાં પણ નથી આવ્યા અરે યાર તારા ભરોસે તો હું અહીંયા આવ્યો છું યાર અને તું આવી રીતે વાત કરે છો યાર તો હું શું કરીશ કેટલા દિવસમાં પાછા આપવાનો આજે કેટલી તારીખ છે આજે 28 તારીખ છે ને તને આવતી 1 તારીખે મળી જશે એટલે કે આ 2 દિવસ પછી 1 મહિના પછી પાક્કું હે પ્લીઝ યાર ભાઈબંધ છો ને મારે હું તને મારે ભાઈબંધ છો એટલે નકર તો ભાઈબંધ નથી હોત ને તો ભાઈબંધ છોડ મારી વાત સાંભળ હા આજ મારું અકાઉન્ટ છે વહી આ ગયા આવી ગયા થેન્ક યુ ચાલ આપણે જઈએ તારી ભાભી બેઠી છે રાહ જોતી છે ચાલ બેન એક વાત મને ન સમજાણી કે તું આ મહિનો રોકાવા આવી છું અહીંયા તે ઘરે કાંઈ જીગડો તો નથી થયો ને જીજ્જુ આરે શું વાત કરે એની હારે મારે શું ઝઘડો હોય હું તો એમ જ રોકાવા આવી છું સારું છે ને એટલે મારે એની હારે પહેલેથી આમ બનતું નથી ને બહુ સારું છે નહીંતર શું છે આ એક તો બાજુમાં ઉપાધિ આવી જ છે હારો હાર આ જીજ્જુ આવ્યા હોત ને તો એમ પણ છે ને તું નહીં તારા જીજુ તારાથી બહુ કંટાળી ગયા છે હું એને અહીંયા મૂકવા આવવાનું કેમ ને તો બી ગલીને નાકે મૂકીને જતા રહે છે એ ડર એનામાં એ ડર રહેવો જ જોઈએ શું એ દર રહેવો જોઈએ મને કહે કે જેઠાલાલમાં પેલો સુંદર નથી એનો સાળો એનાથી પણ ગયેલો છે તારો ભાઈ આવું કીધું જીજુએ આવું જ કીધું આવવા દે હવે જીજુને શેરીમાંથી પાછા વાળી દો હવે શેરીમાં નો ઘૂસવા દઉં એ શેરીમાં આવશે જ નહીં તો તું હું કરી લેવાનો છે તો ગેટેથી પાછા વાળી દઉં એના ઘરના ગેટેથી અહીંયા હું તો ક્યાં આવવાની વાત જ કરો ભાઈ તું તારો સ્વભાવ સુધાર ને ભાઈ બધાનું મગજ ખરાબ કરે જ તું અત્યારે મારું મગજ ખરાબ છે એક તો તું મહિના દિવસ માટે અહીંયા પડી છો અને આ બાજુવાળા રોજ અહીંયા પડે છે સાલું મને એમ લાગે છે કે ધર્મશાળા ખોલી નાખવું છે કાલા પાટિયાનું નામ બદલી નાખવું છે તને બાજુવાળા નથી નડતા અને હું નડું છું મહિનો રોકાવા આવી હજી આવીને 4 વાર તો બોલી લીધું હે હું તમને શું કહું છું સાંભળો તારે નથી કેવું આ કૈસે ઓછું છે આવી ગયા મીટિંગ આલતી લાગે હા તે મીટિંગ તો હલાવી જ પડે ને અમે આટલા દિવસે આવીએ તો આ ફોન કોનો છે તારા બાપુજીનો ઉપર ગયા ને તે આપતા ગયા આમાં જોઈ લેવાનું હોય ફોટો કોનો છે ખબર પડી જાય આ ઓલા રાજનો ફોન આયા કેમ રાજનો ફોન તારી પાસે કેમ પણ તમે મારી ઉપર હું ડાઉટ કરો છો સીધું આ તો હું હારી કેવા તમને ફોન દેવા આવી હવે આટ્યાવો જાવે ને ફોન આટ્યાવો ભાઈ હું પણ એ જ વિચારું છું કે રાજનો ફોન તમારી પાસે કેમ તારી પાસે આજનો ફોન આવ્યો કેમ હવે સસુત્રા જેવું મોઢું કરીને બંધ કરો મારી બેનને કાઈ નહીં કહેવાનું હો માથે ચડાવો બેનને વજન વધારે છે ચડાવશે વજન વધારે હોય તો ઓછું ખવાય ને પાડા જેવી થાય તું જા અંદર શા બનાય જા તમને શા કોણ બનાય ના પાડે શા બનાય ને નકર ધક્કો મારીને બનાવડા હોય અને કઈ કામ જ નહીં આ એક ઓછો હતો આ બીજી મળી છે હા હવે હા કે તું શા બનાવ જાની હવે છે ને બીજી વાર છે ને માળિયાની સફાઈ કરવા તું નહીં ચડતો એને ચડાવજો ને નિશાળની લઈ લેજે બસ માળ્યું બીજું કઈ નામ જ નથી આવડતું લેતા આવું કોઈ કરે પોતાના હસબન્ડ હાથે આવી નણંદ તો કોઈ ન મળે સસુદરા જેવી ને આવી ભાભી કોઈને નહીં મળે ખબર નહીં કેવી આવી ગઈ છે અમારા ઘરમાં તું ચૂડેલ એક મિનિટ સ્ટોપ ગેમની વચ્ચે પૂછ હું છે ને આ ફોન રાજને દઈ આવું તમે લડો અરે રે દેવેન હું આપ્યો ફોન રાજને બહુ ઉતાવળ છે ફોન આપવાની તને સ્ટોપ કીધું ને હલતી નહીં હવે તારે હું કામ દેવા જાવો છે ફોન હા એમ જ એને જોતી આવું
હું દેવા જાઉં છું ફોન હું. તમે બે કન્ટિન્યુ કરો. મગજનો આની હારે કોણ કન્ટિન્યુ કરે હા અલા જા હટ જલ્દી જાજો અહીંથી રહેવાની છું 1 મહિનો. ઓ આજે જમવાની મજા પડી ગયો મોજે દરિયા. આ ફાલ્ગુનીને રસોઈ સારી બનાવતા આવડે. તમને બહુ ફાલ્ગુની આવડે છે કરતા. અરે ના ના હા તો જ્યારે અહીંયા હતી ને એના પપ્પાને ઘરે ત્યારે ઘણી વાર એના હાથની રસોઈ જમી છે ને એટલે આજે એને જ બનાવી હતી ને. હવે ફાલ્ગુની બેન કહેવાનું છે એને. આહ, બેન હા અરે એમાં શું અમે આજ રાતે મેં એને કીધું કે નણંદ બા તો મને નણંદ નહીં કહેવાનું ઈ કે. અરે એ પહેલેથી એને મજા કરવાની આદત છે. એ બધું છોડ ને હું તને શું કહું છું મેં જો આ દેવેન પાસેથી છે ને 20,000 રૂપિયા માંગી લીધા છે અને એ ડિપોઝિટ ના આપી દઈશું એટલે આપણે એ ફળો જણ જાય. આપ્યા દેવેનભાઈ? હા ગૂગલ પે કરી દીધા છે મને. અરે બીજું આ દિવસો જમવાના પણ ટૂંકા થતા જાય છે ધીરે ધીરે. જ્યારે આવો પ્રોબ્લેમ દર્શાવે ને ત્યારે ભાભીને કહી દેવાનું એટલે જમવાનું પણ બની જાય. પણ આ વખતે મને ભાભીનું વર્તન થોડુંક આમ તેમ લાગ્યું કંટાળ્યા હોય એવું. ચુગલીખોર છે ને કાબરી. હા પણ ચડાવ્યા કરે. અને આમ પણ 1 મહિના સુધી તો આપણે ઉપાધિ છે નહીં કારણ કે 1 મહિના સુધી તો ફાલ્ગુની અહીંયા રોકાવાની જ છે એટલે 1 મહિના સુધી તો આપણી રસોઈ બનતી જ રહેશે અને અવારનવાર સામેથી પણ ફોન આવશે કે જમવા આવી જાઓ. ફાલ્ગુની બેન. હા 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 એ જ ફાલ્ગુની બેન બોલો. હા એ જ ફાલ્ગુની હા એ જ બેન હા ફાલ્ગુની એ બેન. હા યાદ એ દેવેનની બેન જ છે. ફાલ્ગુની બેન કહેવાની તમારે શું કહેવાનું? અને હા રક્ષાબંધન આવે છે ને તો રાખડી બંધાવવાની છે એની પાસે તમારે. અરે ભાઈ હા બેન કહેશું ફાલ્ગુની બેન અમને સ્કૂલમાં શીખવાડ્યું છે કે બેન બેન કહેતા જાવ અને મળતો લાભ લેતા જાવ. હા લઈ લ્યો. હજી જેટલો લાભ મળતો હોય ને એટલો લઈ લ્યો તમે. અરે આવો બેસ બેસ. નથી બેસવું મારે તમારા ઘરમાં. કેમ દેવેનભાઈ આમ બોલો છો ને આ ગુડકા પહેર્યા ઘરમાં? મારામાં ક્યાં બુદ્ધિ છે? મારામાં બુદ્ધિ જ નથી ને એટલે હું બૂટ પહેરીને આવ્યો. મારામાં બુદ્ધિ નથી ને એટલે જ તમને મેં ઘર અપાવ્યું. મારામાં બુદ્ધિ નથી ને એટલે મેં તમને ઘરે જમવા લાવ્યા. મારામાં બુદ્ધિ નથી ને એટલે ગેસનો બાટલો પૂરો થઈ ગયો ને તો તમને નવા ગેસના બાટલાની ઓફિસની બતાવવાની જગ્યાએ મેં મારા ઘરે 3 દી તમને જમાડ્યા. કેમ કે તું મારો ભાઈબંધ છો પણ ભાઈબંધ આલે તારો ફોન. અરે આજથી તારા અને મારા સંબંધ પૂરા. અરે પણ તું આવું શા માટે આવું શા માટે બોલે છે? અહીંયા ઊભા ઊભા મેં બધું સાંભળ્યું મેં. અરે એ તો ખાલી અમે અરે ખાલી કે ભરેલું જે હોય ને ઈ તારા ને મારા સંબંધ પૂરા બસ. આપણા લંગોટ છૂટી ગયા એમ સમજ કે આપણે હાથથી મળ્યા જ નથી. દેવેન તું વિચારે એવું કઈ નથી ભાઈ. હું શું વિચારું છું? હું કોણ વિચારવા વાળો? મને વિચારવા માટે મારી વાઈફાઈ મોકો નથી આપતી. મને વિચારવા માટે મારી ભાભી મોકો નથી આપતી. સબ કરીને તમે ઘરમાં ઘૂસી જાવ છો. કોઈ તમને એકે વાર ના પાડી ખાવાની? એક વાર ના પાડી બોલો? આ કે ના બોલો? ના તોય તમે મારી સાથે આવું કર્યું. આ 20,000 નો ફ્રોડ કર્યો મારી સાથે તમે. અરે ના ના ફ્રોડ નથી કર્યો. જો મારી વાત સાંભળ દેવેન તું એટલો બધો ગુસ્સે ના થા. હું તારા 20,000 રૂપિયા તને આપી જ દઈશ પણ મારી પાસે આવતા મહિને આવશે. મારો તારા પૈસા ખોટા કરવાનો ઈરાદો નથી. માન્યું કે અમે લોકો થોડા આળસમાં હતા અને અમને પહેલેથી આવી આદત પડી ગઈ હતી ને એટલે અમે આવું કર્યું. પ્લીઝ ભાઈ અમને માફ કરી દે. જો આવું મનમાં ન લે પ્લીઝ. અમારી ભૂલ થઈ ગઈ અમને માફ કરી દે. હું મનમાં લઉં? અરે પણ હું કામ તમારું મનમાં લઉં ભાઈ? અરે ભાઈ જે થયું તે ભૂલી જા ને યાર પ્લીઝ. જો મારી વાત તમે બંને તો છે ને દિમાગમાં લેવા માટે લાયક નથી. તમને મગજમાં હું કામ લાવું? મનમાં હું કામ લાવું? જો જો તું ઠંડો પડી જા. અરે ગરમ કરી દીધો છે એટલો ને કે આમાં બરફ નાખે ને તો ઠંડો નહીં પડવું. હવે હું તમે આ ઘર ખાલી કરવાના છો કે સંબંધ પૂરા કરી દેવા છે? જો બે વસ્તુ છે તમારી પાસે. કા ઘર ખાલી કરીને જતા રહ્યો નકર આપણા બેના સંબંધ પૂરા. તમારે ઓલા દરવાજેથી આમ વહી જવાનું, હું આ દરવાજેથી ઓલી બાજુ વહી જાય છે. તમારે આ બાજુ નહીં આવવાનું, મારે આ બાજુ નહીં આવવાનું. પણ તમારી વાત તો સાંભળ. હું શું કહેવા માંગુ છું જો તું અત્યારે તું છે ને ઘરે જા. તું અત્યારે તારો મગજ ગરમ છે પછી આપણે શાંતિથી વાત કરીશું. જા કાલે સવારે વાત કરશો ને તો આટલો ને આટલો જ ગરમ રહે મારો અવાજ. ભૂલ થઈ ગઈ એમ નહીં કે એક વાર કે મારી ભૂલ થઈ ગઈ. હું કાંઈક અલગ કરવા જતો હતો, તારી સાથે ફ્રોડ કરવા જતો હતો પણ
ના ના મારે તારે તું સમજાવ ને આને દેવેનભાઈ ફ્રોડની વાત જ નથી. તમે તો ભાઈ લંગોટિયા યાર છો. તો પછી- કેમ તમે આમ ગરમ થાવ છો? લંગોટ છોડી નાખ્યા કીધું ને એકવાર. જો યાર મેં તને કહ્યું ને કે અમારી લોકોની ભૂલ થઈ ગઈ યાર, પ્લીઝ માફ કરી દે, ફરીવાર આવું નહીં કરીએ અમે. ભૂલ તો તારી એ થઈ ગઈ કે તું આ ફોન ભૂલી ગયો અને મારી વાઈફે મને આ ફોન અત્યારે આપ્યો અને હું અત્યારે ને અત્યારે તને આ ફોન પાછો આપવા આવ્યો અને વાત સાંભળી ગયો. નકર ભૂલ તો મારી થઈ જ ગઈ છે. અરે તું સમજવાનો પ્રયત્ન કર. હું સમજુ જ છું, હું સાંભળું છું, હું સાંભળી ગયો અને હવે તમે ખાલી મારી વાત સાંભળો. હું અને તું કાંઈ જ નથી. દોસ્તી તૂટી ગઈ છે, લંગોટ છૂટી ગયા છે. બાય બાય. અરે મારી વાત સાંભળ. તું મહેનત પર પાણી ફરી ગયું. હા ફોન તારે યાદ ના કરાવાય, હું પણ ભૂલી ગયો. પણ મને થોડી ખબર તમે ફોન ભૂલી જાવ હોય ત્યાં ખીચામાં રખાઈને હારે મારી જેમ ત્યાં ફાલ્ગુનીમાં મોહી ગયા હતા. અરે એવું કઈ નહોતું, અમે પાન ખાવા ગયા હતા ને પછી તને એમાં જો ને હવે ભોગવો તમે કર્યું એ બધું. હવે સરથી નવો એકડો ઘટવો પડશે, બીજું શું. આ એક મુર્ગો હલાલ થયો હતો એમાં તો સપડાઈ ગયા, હવે આપણે કોઈ નવો મુર્ગો પકડવો પડશે. હા બેસ. હું બેસ યાર હાવ. અરે તું ચિંતા ના કરને, હા એક મુર્ગો હાથમાંથી ગયો છે ને તો આપણે બીજો પકડશું. પણ એવું નહીં, આ ભાભીના હાથની રસોઈ ભાવી ગઈ હતી. તમારે ફાલ્ગુની બેન મહિનો દી રોકાવાની હતી. અરે એના હાથની રસોઈ તમારી બેનના હાથની રસોઈ તમારે ખાવી ના હોય? અરે છોડ ને, એ તો થઈ જશે બધું, કઈ નહીં, તું ચિંતા ના કર. હા દેવેન ગયો તો શું થયું, હવે આપણે પકડીશું કોઈ બીજો મુર્ગો દેવેન નહીં તો દેવેનનો ભાઈ. ભાઈ. તમારા ધ્યાનમાં કોઈ મુર્ગો હોય તો અમને કહેજો અને કોમેન્ટ કરીને તો અમને જાણ કરજો જ તમે. હા કારણ કે અમે મુર્ગા જ ગોતીએ છીએ. નવો અમને ઘરનું તો ભાવતું જ નથી. હા. પણ હા મુર્ગો એવો ગજ્જો કે જેની બેનના બેન કહેતો હોય. અરે પણ તું શું, એ લોકોને ના કહેવાય. કેવું તો પડે જ ને. મુર્ગો ગોતી રાખજો હો, અને કોમેન્ટમાં અમને જણાવજો પાછા, એટલે અમે નવા મુર્ગાનો નવો ખેલ ચાલુ કરીએ કે. હા બાકી લાઈક કરો, શેર કરો અને જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો એ પણ કરી દેજો અને જો નીચે છે ને એમાં બેલનું બટન આવે એ પણ વગાડી દેજો. હો, હા, આની વાત માનજો, કારણ કે હું પણ એની વાત બધી માનું છું. મારી વાત તો માનવી જ પડે ને. હું કોણ? ચલો ટાટા.